સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર નાયરા પેટ્રોલ પંપની સામે બમ્પરથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે વાહન ચાલકોને આ બમ્પર પરના પટ્ટા દેખાતા નથી, જેને લઈને ઘણા લોકો અકસ્માતનો ભોગ બને છે। ત્યારે સ્થાનિકો આ અંગે ઉધના ઝોનને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ આ અંગે લોકો નિકાલ આપવામાં આવ્યો નથી। ત્યારે સ્થાનિકો દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ છે ઇલિયાસભાઈ વલીભાઈ મુલતાની। નિલેશભાઈ, શું સમસ્યા છે? કઈ રીતે અહીંયા જે ગાડીઓ જાય છે કઈ રીતના અકસ્માત થાય છે અને કોના દ્વારા અકસ્માત થયો? આ બમ્પરના કારણે છે ને જેટલી બી ગાડી રાતે જાય છે ને એને બમ્પરના નાથી પટ્ટા દેખાતા એ કઈ બિચારા ઉછળીને લોકો પડી જાય છે। એમાં કેટલી મોત બી થઈ ગઈ છે। પોલીસવાળાને બી ખબર છે કે કેટલા એક્સિડન્ટ થાય છે। ઓનલાઈન કમ્પ્લેન બી બહુ આપેલી છે ને આ બમ્પર હટી જાય તો એક્સિડન્ટ અકસ્માત ઓછું થઈ જશે। અત્યાર સુધીમાં કેટલા અકસ્માત થઈ ચૂક્યા છે અને કેટલો ગાડીઓ કમથી કમ બી રોજના જ થાય છે। રોજ રાતે અમારું ઘર સામે જ છે। રોજ રાતે જોરથી અવાજ આવે છે, ઊંઘમાંથી ઉઠી જાય છે બ્રેક મારવાના। બમ્પર કેમ નહીં દેખાવામાં આવતું એનું કારણ? આ લાઇટના રિફ્લેશના કારણે આ પટ્ટા દેખાતા નથી આ લોકોને। એ કારણે ડાયરેક્ટ ફાસ્ટ ગાડી આવે છે અને ગાડી ઉછળીને પડી જાય છે, પલટી ખાઈ જાય છે। બાઇકવાળા તો પડી જ જાય। આના લઈને કોઈ સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટર તમે જાણ કરી? એમાં લોકોને કીધું બી છે અને એસએમસીમાં બી કેવડાવેલું છે, ઓનલાઈન અરજી બી આપેલી છે અમે। અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। બધાનું કહેવું છે મ્યુનિસિપાલિટી વાળું। અબ્દુલભાઈ, કઈ જગ્યા છે અને શું સમસ્યા આવી રહી છે? આ હરિનગર ના મેઇન રોડ નાયરા પેટ્રોલ પંપની સામે આ બમ્પરનો સવાલ છે। અહીંયા આ જે પ્રોબ્લેમ છે એનું કારણ એ છે કે રાત્રે રોજ ગાડીઓ જપ્ત થાય છે, લોકોને દેખાતું નથી। 4 વ્હીલર 2 વ્હીલર 3 વ્હીલર મહિનાની અંદર 25 થી 30 અકસ્માત એનું પક્કું જ છે। રોજના એક થાય છે, જમ્પ ગાડી થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, ગાડી પલટી થઈ। કાલે રાત્રે બી એક્સિડન્ટ રિક્ષાવાળા પલટી ખાઈ ગયો। ઉધના પોલીસ હાજર હતી। ઉધના પોલીસે રિક્ષાવાળાને 108માં મોકલી આપી। હવે આ પ્રોબ્લેમ અમે 2 મહિનાથી ઓનલાઈન બી કમ્પ્લેન કરી છે, લોકોને બધાને જાણ બી કર્યો, પેલા સોશિયલ વર્કરોને બી અમે જાણ કરી રહી છે, પણ છતાં કોઈ રિઝલ્ટ એનું આવતું નથી। ઓનલાઈન અરજી આપણે 4 થી 5 વખત કરી છે, જેનો મારી પાસે મેસેજ બી છે। એ લોકોને પેલા એન્જિનિયરનો નંબર બી આપ્યો છે, એ લોકોએ એન્જિનિયરના નંબરને ફોન કર્યું તો બી એ લોકોએ કંઈક સોલ્યુશન આનું લાવ્યું નથી। એન્જિનિયરનું નામ શું છે અને શું કહેવામાં આવે છે? આપણે તો 15 દિવસ મહિનો થઈ યાદ નથી, એ લોકો નંબર મારા મોબાઈલમાં છે। પણ તમે લોકો અમે અમારું કહેવું છે કે આ ન્યૂઝના માધ્યમે અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ અમારું કંઈ તમે સોલ્યુશન લાવો। બમ્પર કેટલા દિવસ પહેલાં બનાવવામાં આવ્યો હતો અને આ બમ્પર શા માટે બનાવવાનું કારણ? બમ્પર વર્ષ ઉપર જેવું થઈ ગયું બમ્પરને, ને કમ્પ્લેન કરતાં 6 મહિના તો થઈ ગયા। સ્થાનિકે અરજી કરેલી બમ્પરની, સ્થાનિક દ્વારા અરજી કરવામાં આવેલી બમ્પર, સ્થાનિકો દ્વારા અરજી કરી છે લોકોએ, અહીંયા લોકલ જે રીતે બધાએ કરી છે, ઓનલાઈન કરી છે। પણ હવે લોકો જાય છે આવે છે, એ લોકોને પણ ટાઈમ નથી। અમે રાત્રે અહીંયા બીએ છીએ, અમને ખબર પડે કેટલા એક્સિડન્ટ થાય છે। રાત્રે તમે 11 વાગે આવી જાઓ, રાત્રે રોડ ખાલી થઈ જાય છે તો 4 વ્હીલર ખૂબ ઝડપમાં આવે છે। આ બમ્પર બનાવવામાં કોણ અરજી કરેલી? બનાવવા માટે કોણે અરજી કરી ખબર નથી અમને, બરાબર। ખાલી આ તમે અમારું આ સોલ્યુશન લાવવાની કોશિશ કરો। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।